ગુજરાત પ્રદેશ ભાજપની કારોબારી બેઠક બોટાદ જિલ્લાના સાળંગપુર ધામ ખાતે યોજાવા જઈ રહી છે। ત્યારે હાલ અત્યારે ગુજરાત તકની જે ટીમ છે તે સાળંગપુર ધામ ખાતે પહોંચી છે। જે પ્રમાણેના આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે રાજ્યના જે સાંસદ ભાવનગર લોકસભાના સાંસદ નીમુબેન બામણિયા છે તેઓ પણ અત્યારે અહીંયા રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે। દેશ પ્રદેશના જે નેતાઓ છે મોટી સંખ્યામાં નેતાઓ પણ અહીંયા આવી રહ્યા છે અને જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો પોતાનું રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે। 2 દિવસની આ કારોબારી બેઠકનું આયોજન સાળંગપુર ધામ ખાતે યોજાવા જઈ રહ્યું છે। ત્યારે આજે પ્રથમ દિવસ છે। આપણે બેન સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। ભાવનગર બોટાદ લોકસભાના સાંસદ છે નીમુબેન બામણિયા, આપણે તેમની સાથે પણ વાત કરીશું અને તેઓ પણ હાલ અત્યારે આવ્યા છે। આપણે જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો તેમણે પોતાનું રજીસ્ટ્રેશન કરાવી નાખ્યું છે। ત્યારે નીમુબેન જે છે તે હાલ અત્યારે બેન શું કહેશો આપ? બેન અત્યારે ભાવનગર લોકસભાના જે સાંસદ નીમુબેન છે, બેન શું કહેશો? આજે કારોબારી બેઠક છે, આપની હાજરી છે, શું કહેશો? 2 દિવસની 4 અને 5 તારીખ 2 દિવસની ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કારોબારી છે। એમાં સૌ કાર્યકરો, ધારાસભ્ય, સાંસદો, પ્રદેશ પદાધિકારી ખૂબ હોંશથી અને ઉમંગથી બધા આવી રહ્યા છીએ અને જે કાંઈ માર્ગદર્શન મળવાનું છે એ માર્ગદર્શન સૌ કાર્યકર્તાઓ લેવાના છે। આભાર। તો આ હતા ભાવનગર બોટાદ લોકસભાના સાંસદ નીમુબેન બામણિયા। જે પ્રમાણેના આપ આ દ્રશ્ય જોઈ રહ્યા છો, આ BAPS મંદિરનું જે ગ્રાઉન્ડ છે તે અહીંયા મોટી સંખ્યામાં આખા રાજ્યના અને દેશના પ્રદેશના તમામ જે કાર્યકરો જે છે તે નેતાઓ છે, હોદ્દેદારો છે, તમામ લોકો અહીં ઉપસ્થિત રહેવાના છે। 1200થી વધારે લોકો જે છે તે અધિકારીઓ, પદાધિકારીઓ જે છે તે અહીંયા આવવાના છે। આપણી સાથે અન્ય મહિલાઓ પણ જે કાર્યકરો છે, આપણે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। જે લોકો અહીંયા હાલ અત્યારે રજીસ્ટ્રેશન કરાવવા આવી રહ્યા છે, શું કહેશો આપ? ક્યાંથી આવો છો અને આપણે આજે રજીસ્ટ્રેશન કરાવું શું કહેશો? આજે સાળંગપુર હનુમાન મંદિર ખાતે આજે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશની કારોબારીની બેઠક થવા જઈ રહી છે અને આજથી હમણાં 3 વાગ્યાથી રજીસ્ટ્રેશનની શરૂઆત થઈ છે અને આપ જોઈ શકો છો કે બધા ખૂબ ઉત્સાહથી આજે અમારે બેઠકનું રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે। આપ શું કહેશો? અત્યારે આજે જે પ્રદેશ ભાજપની જે કમિટી છે એમાં ખૂબ બધા ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે। હા, ભાઈઓ અને બહેનો બધા ખૂબ જ ઉત્સાહિત છે। થેન્ક યુ। તો જે પ્રમાણે આપે જોયું અને રાજ્યના મોટા નેતાઓ એટલે કે દેશના રાજ્યના મુખ્યમંત્રી સહિત વરિષ્ઠ જે નેતાઓ છે તે અહીંયા 2 દિવસ આવવાના છે અને અહીંયા ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે। ગુજરાત તક, રઘુવીર મકવાણા, બોટાદ।